ભાજપનું સદસ્યતા અભિયાન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। હવે મહેસાણાના વિસનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીએ ભાજપનો સભ્ય બનાવી દીધાનો આરોપ લગાવ્યો। દર્દીએ આરોપ લગાવ્યો કે સારવાર માટે ગયા ત્યારે મોબાઈલ નંબર માંગવામાં આવ્યો, જે બાદ ઓટીપી આવતા ભાજપના સદસ્ય બનાવવાનો પ્રયાસ કરાયાનું સામે આવતા દર્દી અને તેના સ્વજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો। દર્દીના હોબાળાના પગલે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ માફી માંગી। આટલું જ નહીં, સિવિલના કર્મચારીનો માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો। દર્દીએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। હજુ ગઈકાલે ભાવનગરમાં ભાજપ અગ્રણીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે ઓફર કરી રહ્યા છે કે ભાજપના 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ। તો થોડા દિવસ પૂર્વે સુરેન્દ્રનગરમાં શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવાનો પ્રયાસ કરાયાનો પણ ઘટસ્ફોટ થયો હતો। તો અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। એક તરફ શાળામાં બાળકોને ભાજપના સદસ્ય બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો, તો આ તરફ એક વિડીયો વાયરલ બન્યો હતો ગઈકાલનો જ હજુ આ વિડીયો છે, જ્યાં સભ્ય બનાવો અને 500 રૂપિયા મેળવો એવી ડીલ આપવામાં આવી। અને બીજી તરફ હવે હોસ્પિટલમાં દર્દીઓને પણ સભ્ય બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો। ઇન્જેક્શન લેવા એટલે તમે રાત તે જ કહેતો ને એ આવું બોલવાનું નહીં। બીજું અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે મેં કીધું હા તો ઓટીપી આપો। ઇન્જેક્શન હોય તો આ રૂમમાં હોય 4 નંબરમાં આ મુજે એ રૂમમાં જ હતો, તમે દરવાજામાં જ મળ્યા બરોબર? નથી તમારે ઇન્જેક્શન લેવાનું। અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવાય, મેં કીધું હા, એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર। એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું લખીને કશું આપ્યું નહીં, તો પછી ઓટીપી કેમ લીધો? તમારે કહેવું પડે ભાઈ ઓટીપી હું આ બાબતનો લઉં, તમારે લઈ શકું છું? પણ અમને ખબર જ નથી। જો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી? ભૂલથી લેવાય। હા, કઈ રીતે ભૂલથી? પણ આના ચાર મેમ્બરશીપ તમે આ ધંધા ચાલ્યા છે, આ ગોળો ધંધાઓ ચાલ્યા છે આ સિવિલમાં દર્દીઓ સાથે? હા સાહેબ બોલો, તમારે શું કહેવું છે? બરોબર, આ તો કાલે બીજું થઈ જાવ સિવિલની અંદર, તો કોણ જવાબદાર? તમે આરે એમો છો, હાલે બનાવ બીજો બનશે તો કોણ જવાબદાર છે સિવિલની અંદર? ભૂલ થઈ એમ ના ચાલે ને। તમે ઓટીપી કઈ રીતે માગી શકો છો કોઈની જોડે? અને સિવિલમાં દર્દી આવે તો ગભરાઈને આપી જ દે કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો તમે માગ્યો ને ઓટીપી કે ભાઈ ઇન્જેક્શન લેવા ઓટીપી આપો મને, તમે એમ જ કીધું એટલે અમારે તો ઓટીપી આપવો જ પડે સાહેબ, તમે જવાબ આપો બરાબર કે આપણે મારી જોડે રજૂઆત કરી બરોબર હોસ્પિટલમાં પ્રવૃત્તિ ના જોઈએ દર્દી આપણે બધા માટે અરે બેન હતા ત્યાં કે આવો તમે રજીસ્ટર ઓટીપી કરાવો, ભારતીય જનતા પાર્ટી ધ્યાનમાં નથી તો આનું શું કહેવાય? મને એની ક્લિપ આપો તમે કેમેરામાં, હું ન્યૂઝ સાથે ચર્ચા કરીને આનું એલિગેશન લેવું છું। આ તો ના ચાલે। મને બહુ ખબર નથી કે હું તો જે સાઉન્ડ લઈને આવ્યો ક્યાં બન્યું, ક્યાં છે, કઈ જગ્યાએ? અહીંયા આવો, હું અહીંયા આવો, એમાં જોડી સ્ટાફ જોડી આવો, આ ના ચાલે। એટલે સ્ટાફને તો ખબર હોય છે ને ઓટીપી લે છે, સ્ટાફને ખબર પડવી જોઈએ એમ નહીં। આ તો આફત જ નથી બાપુ, એ આફત જ છે। આધાર કાર્ડ નહીં, મારામાં આવી ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ, આ સ્ટાફ અહીંયા જ હતો શું હતું સિસ્ટમ? બરોબર, સ્ટાફને કહેવું છે ને ઓટીપી શાનો લ્યો છો તમે? અહીંયા ઊભા હોય તો ઇન્જેક્શન અપાવા એટલે આ યસ છે ને પેલું ભાજપનું રજીસ્ટ્રેશન કરે છે ને એ કરે છે, અમને તો કશી ખબર નહીં। તો ઓટીપી ના અપાય ને અમારે? તમારે કહેવું પડે ને, એ તો પાર્ટી તો મારે એ તો પટાવાળો, મારે એ ઓટીપી કોના માટે લે છે શું લે છે અમને કશી ખબર નહીં। એક જ મિનિટ એને ક્યાં છે યસ કે બોલાવો, અમને કશી ખબર નહીં એ કેમ ના બોલાવો। એના માટે લે અમને ખબર નહીં। મારું પોતાનું ઓટીપી મેં કીધું શું હોય કે ભાઈ ઓટીપી ઇન્જેક્શન લેવા ઇન્જેક્શન મારા વાઈફને લેવા આવ્યો હતો, એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન મળશે। એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ પર તો દવા થાય? ના 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 હા એવું તો નથી। એટલે એને બોલાવો તમે, હું મીડિયા બોલાવું છું। મારા વાઈફ સાથે સિવિલ ગયો હતો અને ઇન્જેક્શન લેવા માટે ગયો હતો, ત્યારે એમને એવું કીધું રજીસ્ટર કરાવો, એટલે મેં રજીસ્ટર ઓફિસરને જે કેસ બારી રજીસ્ટર કરાવી સિક્કો કરાવીને આવ્યો। એટલે જે ઇન્જેક્શન લેવાના રૂમ આગળ એક ભાઈ ઉભો હતો, એને કીધું રજીસ્ટર કરાવ્યું તમે? મેં કીધું હા। તો તમારે ઓટીપી આપવો પડશે, ઓટીપી આપ્યા પછી તમને ઇન્જેક્શન મળશે। એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, ઓટીપી પછી સિવિલના નિયમો હશે, એટલે સિવિલના નિયમ અનુસાર આપણે એને મોબાઈલ નંબર આપ્યો, મોબાઈલની અંદર જેવો
મેસેજ પડ્યો ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપનો પડ્યો મારી અંદર. એટલે મેં કીધું આ ભારતીય જનતા પાર્ટીનો સિવિલ છે કે પછી સંસ્થા છે ગવર્મેન્ટની. એટલે ભાઈએ તરત જ ત્યાંથી ભાગી ગયો. પછી અમે ત્યાં રૂમ નંબર 6 જઈને મળ્યો. એટલે ત્યાં સાહેબ કે મને કોઈ ખ્યાલ નથી. સ્ટાફને પૂછ્યું કે અમને કોઈ ખ્યાલ નથી. જ્યારે ઓટીપી લેવા હતા ત્યારે સ્ટાફ મારી જોડે ઊભો હતો. તો શું આજે આ સિવિલની અંદર ગવર્મેન્ટ સરકાર છે કે પછી ભારતીય જનતા પોતાનો બાપ દાદાની પેઢી સમજીને બેઠી છે? તમે ગયા તો માફી પણ માંગી? હા, માફી મારી જોડે માગી એમને કે અમારી ભૂલ થઈ જાય, અમે આવું નહીં કરીએ. પણ ઘણા બધા દર્દીઓ આવ્યા તેમની જોડે ઓટીપી લેવાતા હતા હું ગયો ત્યારે. હા, અને હું પણ જાણ કરી સાહેબને. મેં કીધું સાહેબ આ શું છે? સાહેબ કે મને ખ્યાલ નથી. સિવિલમાં આજે આવું બનાવ બને તો કાલે સિવિલમાં બીજો કોઈ પણ બનાવ બને તો જવાબદાર કોણ? ભારતીય જનતા પાર્ટી યા ગવર્મેન્ટ સરકાર? આ બંનેમાં તફાવત શું છે? ઓનલાઈન પર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી જોડાયા છે. હસમુખભાઈ, આપનું સ્વાગત છે. રામ રાજ્ય અને પ્રજા સુખી એવો ઘાટ ઘડાયો છે. પહેલા શાળામાં વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવે, ત્યારબાદ ગઈકાલે એક વિડીયો વાયરલ બને જેમાં 500 રૂપિયાની ડીલ કરવામાં આવે, અને હવે જે વિડીયો વાયરલ બન્યો છે એ તો બધી હદ પાર કરનારો છે. કારણ કે સિવિલમાં દર્દી પોતાના રોગનું નિદાન કરવા માટે આવે, ઇન્જેક્શન લેવા માટે આવે, અને પહેલા ઓટીપી માંગવામાં આવે અને ત્યારબાદ જ ઇન્જેક્શન આપીશું એવું કહેવામાં આવે. આ તો હદ કહેવાય. હાજી, હેલો જી, અવાજ મળી રહ્યો છે હસમુખભાઈ? હાજી 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 જી, આપની પ્રતિક્રિયા? ભારતીય જનતા પાર્ટી સભ્ય નોંધણીની ઝુંબેશ માટે સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહી છે. સિવિલ હોસ્પિટલ જેવી જગ્યાએ જ્યારે વિસનગરની અંદર કૂતરું એક કરડવાથી ઈયાસરાના બેનને એમના ઘરવાળા લઈને ગયા, ત્યારે લાઈનમાં ઊભા હતા. ત્યારે ઇન્જેક્શન આપવા માટે એક ભાઈએ કહ્યું કે ઓટીપી નંબર આવશે, ઓટીપી નંબર આપો. એટલે એને એમ કે આ દવા માટે ઓટીપી નંબર માંગે છે. તો એને ઓટીપી નંબર જોયો, આપ્યો. તો એમાં જોયું તો આ તો ભાજપની સદસ્ય નોંધણીનું છે. ત્યારે એને સામે વિરોધ કર્યો કે આ ભારતીય જનતા પાર્ટી સરકાર દવાખાનું ચલાવવા માંગે છે કે સભ્ય નોંધણી ચલાવવા માંગે છે. અમારો આક્ષેપ છે કે તંત્રનો દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટી આવી રીતે જ જો સભ્ય નોંધવા માંગતી હોય તો તમામ સરકારી કર્મચારીઓને લેખિતમાં સરકાર આદેશ કરી અને તમામને સભ્ય બનાવે. સરકારશ્રીના નિયમો સરકારમાં અધ્યાદેશ જાહેર કરાવડાવે. જી હસમુખભાઈ, એક ટાર્ગેટ આપવામાં આવતો હોય કે આટલા સદસ્યો કરવાના, સૌથી પહેલા એને જેન્યુન રીતે પૂરું કરવાનું હોય, પરંતુ આ આડાઅવળા રસ્તા ઉપયોગમાં લેવાતા હોય એવું નથી લાગતું? બિલકુલ તંત્રનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે બેન. જી, આભાર હસમુખભાઈ અમારી સાથે જોડાવા માટે. તો મહેસાણા જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ વિસનગરના પારુલબેન પટેલ ફોન લાઈન પર જોડાયા છે. પારુલબેન, સિવિલ હોસ્પિટલમાં આ પ્રમાણેના કૃત્ય થાય, ઓટીપી માંગવામાં આવે દર્દી પાસેથી અને ત્યારબાદ જ સારવાર આપીશું એવું કહેવામાં આવે, અને જો ઓટીપી ક્લિક કરીએ તો ખબર પડે, લિંક ક્લિક કરીએ તો ખબર પડે કે આ તો ભાજપનું સદસ્યતા અભિયાન છે. આ કેટલું યોગ્ય? બેન, અવાજ મળે છે? પારુલબેન, તો ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ રામ રાજ્ય અને પ્રજા સુખી આ કહેવત અહીંયા એટલા માટે સાચી પડે કારણ કે સતત આ ત્રીજો એવો કિસ્સો બન્યો છે. પહેલા શાળામાં વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવે જાણ બહાર, અને ગઈકાલે જે વિડીયો વાયરલ બન્યો હતો અને એમાં જો 100 સદસ્ય લાવો તો 500 રૂપિયા આપવામાં આવશે એવું કહેતો એક વિડીયો વાયરલ બન્યો હતો, તે પણ ચર્ચાનો વિષય હતો. અને આજે તો દર્દીના પરિજનને ઓટીપીના બહાને ભાજપના સદસ્યતા અભિયાનમાં સભ્ય બનાવવાને લઈ અને વિવાદ સર્જાયો છે. દર્દીની જાણ બહાર ભાજપના સભ્ય બનાવ્યાનો વિડીયો વાયરલ બન્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ગિરીશભાઈ, આ કેટલું યોગ્ય છે? આ વિડીયો વાયરલ બની રહ્યો છે, સિવિલ હોસ્પિટલનો વિડીયો છે, જ્યાં દર્દીના મોબાઈલ નંબર પર ઓટીપી માંગવામાં આવે અને જો એ લિંક આવે અને ક્લિક કરો તો ભાજપના સદસ્ય થઈ જાવ. આ વાત બિલકુલ કે કોંગ્રેસના કાર્યકર્તાએ ઉપજાવી કાઢેલી વાત છે.
અને અમે કોઈ આ કાર્ય કર્યું નથી, અમે કોઈને જબરદસ્તી બનાવતા નહીં. જો કોઈ બનવા માંગતો હોય રાજી ખુશીથી તો અમે બનાવીએ છીએ. આ કોકે બદનામ કરવા માટે અત્યારે કોંગ્રેસ વાળા પાસે કોઈ કામ નથી એટલે ધંધો કરે છે અને પાછળથી ભાજપનો ખેસ પહેર્યો હોય કે તો ભાજપના કાર્યકર્તાની ઓળખ આપી અને આ સભ્ય બનાવી અને આવો વિડીયો ઉતારી અને પોતે જાતે જ આ મેનેજ કરી અને પક્ષને બદનામ કરવાનું આ કાવતરું છે. ગિરીશભાઈ, પણ જે સિવિલનો કર્મચારી છે જેણે આ બધી કરતૂત કરી છે, એણે જે વિડીયો વાયરલ બન્યો છે આપે જોયો હશે કદાચ, તો એમાં માફી માંગતો પણ જોવા મળે છે કે હા ભૂલ થઈ ગઈ. બેન, તમારી વાત સાચી, ભાજપનો કાર્યકર્તામાં કોઈ નથી. હવે જો એ જે સિવિલનો કર્મચારી હોય એ હું ઓળખતો નથી એટલે હું એનું કશું કહી શકું નહીં, પણ જો કર્મચારી હોય કે કોઈ હોય, અમારા કોઈ લેવા દેવા નથી, અમારો કોઈ કાર્યકર્તા નથી. ગિરીશભાઈ, એક ભાજપના સદસ્ય તરીકે આપની એવી જવાબદારી નથી બનતી કે આવા બધા કૃત્યો રોકવામાં આવે, પછી શાળામાં વિદ્યાર્થીઓને સદસ્ય બનાવવામાં આવે છે? ગઈકાલે એક વિડીયો વાયરલ બન્યો હતો, એમાં 500 રૂપિયાની ડીલ કરવામાં આવે છે. પાર્ટીના સાચા સદસ્યો બનાવવાનું છે, અમારા કાર્યકર્તા સાચા લોકો બનાવે છે. હવે કોઈ ઉપરથી ઉપડી અને કોઈ જાતે કોઈ બનાવ જાય અને અમને બદનામ કરવાની કોશિશ કરો તો એમાં અમારે શું લેવા દેવા? તો આવા તત્વોને રોકવા માટે ભાજપ પણ કંઈ નહીં કરે જેવા આપના આરોપ છે, કારણ કે આ જે વિડીયો છે એમાં તો એ કર્મચારી માફી માંગી રહ્યો છે. એ કર્મચારી કોણ છે હું ખબર નથી, કર્મચારી કઈ પાર્ટીનો છે મને ખબર નથી. મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી, એના માટે અમે ભારતીય જનતા પાર્ટી તરીકે જવાબદાર નથી. જી આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. તો વિસનગરની સિવિલમાં દર્દીને ભાજપનો સદસ્ય બનાવવાનું જે કૌભાંડ હતું તેનો પર્દાફાશ થયો છે. દર્દીની જાણ બહાર ભાજપના સભ્ય બનાવ્યાનો વિડીયો વાયરલ બન્યો છે. આ એક દર્દી છે જેને આ સમગ્ર ઘટનાની જાણ થઈ અને ઉજાગર કરી, પરંતુ આ પહેલા કદાચ આવા અનેક દર્દીઓ ભાજપના સદસ્ય આવી જ રીતે બન્યા હોય તો નવાઈ નહીં, એ પણ તપાસનો વિષય છે. પરંતુ આ અંગેની જાણ થતાં દર્દીએ હોબાળો મચાવ્યો છે. સિવિલના કર્મચારી એક તરફ માફી માંગી રહ્યા છે કારણ કે આ આખી જ ઘટના પ્રકાશમાં આવી ત્યારબાદ જે કર્મચારી ઓટીપી માંગી રહ્યા હતા તેઓ માફી માંગતા પણ જોવા મળ્યા, અને બીજી તરફ ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કોંગ્રેસનું જ કામ છે. આપને અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે, બાળ સભ્ય અભિયાનના દ્રશ્યો, કારણ કે શાળામાંથી વિદ્યાર્થીઓને સદસ્ય બનાવવાના આ કૌભાંડનો પણ થોડા દિવસ પહેલા જ પર્દાફાશ થયો હતો. બીજી તરફ ગઈકાલનો આ વિડીયો છે કે જ્યાં સભ્ય બનાવવો અને રૂપિયા મેળવો એવી ડીલ કરવામાં આવતી હોય એવું જોવા મળ્યું. અને આજે આ ત્રીજો કિસ્સો કે જ્યાં હોસ્પિટલમાં સભ્ય અભિયાન ચાલ્યું છે. જો કે ત્યાં પણ અંદરો અંદર કર્મચારી એકબીજા પર ખો આપતા જોવા મળ્યા હતા અને જે કર્મચારી ઓટીપી માંગ્યા એ કર્મચારી માફી માંગતો પણ જોવા મળ્યો હતો. તો સિવિલના કર્મચારીનો માફી માંગતો વિડીયો પણ વાયરલ બન્યો હતો અને એક તરફ ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ. ખુદ પહેલા સભ્ય સીએમ ભૂપેન્દ્ર પટેલ બન્યા અને ત્યારબાદથી ટાર્ગેટ પણ આપવામાં આવ્યા. અને બીજી તરફ આ પ્રમાણેના કિસ્સા વારંવાર સામે આવે છે જેના કારણે ચર્ચા વધી રહી છે. મહેસાણા જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે. વિસનગરની સિવિલમાં દર્દીને ભાજપનો સભ્ય બનાવવામાં આવ્યો. દર્દીની જાણ બહાર ભાજપના સભ્ય બનાવવાનો વિડીયો વાયરલ બન્યો છે. દર્દીના મોબાઈલ નંબર પર ઓટીપી માંગતા આખો ભાંડો ફૂટ્યો, કારણ કે એ દર્દીના સગા હતા, એમને ખ્યાલ હતો કે આ શું ચાલી રહ્યું છે અને એટલે આ આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું.